જન માં જગ માહી પ્રભુ તપાહી જાહી બદનાહી અભદ્ર વચનો કીધા છતાં ભગવાન ભોળાનાથ બોલ્યા નથી. બ્રહ્મ સભાને વંદન કરીને નીકળ્યા. આ બાજુ એવું કીધું કોઈ પણ ને ત્યાં કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરશો તો યજ્ઞની અંદર શિવનો ભાગ કાઢી નાખો, રુદ્રનો ભાગ નહીં. યજ્ઞ કાર્યો બંધ કરાવ્યા. અહંકારની અંદર કોઈ યજ્ઞ કરતો નથી ને એવા સમયે દક્ષ પ્રજાપતિ પોતાને ત્યાં જ યજ્ઞની શરૂઆત કરે કે મારે ઘરે જ મારે યજ્ઞ કરવો છે. બધાને આમંત્રણ આપ્યું, પોતાની આજે દીકરીને આમંત્રણ નથી આપ્યું. દક્ષ સકલ નિજ સોતા બોલાયે નમ શિવાય નમ શિવાય અમર મયર તુમ વિસરાયે નમ શિવાય નમ શિવાય. આજે બધાને બોલાવ્યા છે, પોતાની દીકરીને નથી બોલાવ્યા. ભગવાન ભોળાનાથ કહે છે કે મારા હિસાબે તમે વિસરાઈ ગયા. અમરે બયર તુમ વિસરાઈ. મારો કોઈ વાક નથી, મેં કેવલ ઊભો ન થયો. મેં વંદન કર્યા હતા, હું ઊભો નથી થયો. અરે મને ખબર છે. હે બ્રહ્મ સભા મસનો દુઃખો માના નમ શિવાય નમ શિવાય તજીય જહુ કરહી અપમાના નમ શિવાય નમ શિવાય. બ્રહ્મ સભામાં મારું અપમાન થયું છતાં મેં કાંઈ કીધું નથી. બધા દેવતાઓ વાયા કૈલાસ થી નીકળે, વારંવાર પૂછે સતી કે આ કોણ યજ્ઞ કરે છે આવડો મોટો? બધાને આમંત્રણ છે, આપણને નથી. ભગવાન ભોળાનાથે મૌનમ સર્વાર્થ સાધનમ, મૌન ધારણ કરી લીધું. ઘણી વખત આપણને ખબર હોય ને કે આ આમંત્રણ નહીં હોય તો આપણે વાયા ત્યાં તાલ તારે નથી આવવું, ન્યાય દિવસની મુક્ત આવે. આ દેવતાઓએ એવું કર્યું. વાયા કૈલાસ વારંવાર પૂછે કોને ત્યાં છે, અને ત્યારે એમ કીધું કે બીજા કોઈને ત્યાં નથી, તમારા પિતાને ત્યાં છે. અરે મારા બાપને ત્યાં હોય તો હું જાઉં. ત્યારે કહે છે એ જો બીનું બોલે જાય ભવાની નમ શિવાય નમ શિવાય રહી ન સેલો સનેહી ન કાની નમ શિવાય નમ શિવાય. અરે ભવાની, આ તમારું અપમાન કહેવાય. બોલાવ્યા વગર જવાય નહીં. આ તો અપમાન કોઈ કરે તો, મારું કર્યું ને એમ તમારું અપમાન કરશે તો. ત્યારે સતી કહે છે જદપે મિત્ર પ્રભુ પે તો ગુરુ ગેહા નમ શિવાય નમ શિવાય જાય ન બીનો બોલે ન સંદેશા નમ શિવાય નમ શિવાય. અરે તમે જ એક વખત કહેતા હતા કે આટલી જગ્યાએ આમંત્રણની જરૂર નથી. જદપી મિત્ર પોતાના મિત્રને ત્યાં પ્રસંગ હોય તો કદાચ આમંત્રણ હોય તોય જવાય, ન હોય તોય જવાય. પ્રભુ ભગવાનના દરબારમાં આમંત્રણ હોય તોય જવાય, ન હોય તોય જવાય. પિતુ એટલે બાપના ઘરે દીકરીને આમંત્રણ હોય તોય જવાય, ન હોય તોય જવાય. અને ગુરુના દરબારમાં
ગુરુના આશ્રમમાં કદાચ આમંત્રણ ન હોય તોય જવાય, હોય તોય જવાય. તમે કીધું ત્યારે પોતે કહે છે જવાય, પણ ત્યાં આપણે જઈએ ને કોઈ આપણો વિરોધ કરે ને તો ત્યાં ન જવાય. અનેક ભ્રાંતિ સમજાવે અને છતાં સતી સમજતા નથી. શું કામ? રામની પરીક્ષા કરી હતી ત્યારથી ભગવાન ભોળાનાથે સન્મુખ આસન દીધા. હવે મારે આ મારા દેહનો મારે ત્યાગ કરવો છે. પિતાના ઘરે જવા માટે અનેક પ્રકારે સમજાવે, સમજતા નથી. અને ત્યારે એ માં ભવાની એ સતીએ એકદમ લાલચોળ નેત્ર કર્યા, એટલો ફળક ફળક થવા લાગ્યો અને સતીએ પોતાના વાળ ખુલ્લા કર્યા. ધરતી ધ્રુજવા લાગી. મારી આકાશ પાતાળ તું ધરે અમર નાગ સુરાડર પાઈ રમે. મારી આકાશ પાતાળ તું ધરે અમર નાગ સુરાડર પાઈ રમે. દિગપાલ દિગંબર આઠ ડુંગર સાત હિસાયર ભૈર સમે. અવનાથે અને નર તો સનડારી હાથ ભગાઈ તે કહાની. રવરાઈ રવેજી અકળવેજી જય જય પીઠળ માવડી મારી જય જય પીઠળ માવડી. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી મારી ભાવ કેલી. હટ હટ ગેલી કમર કસેલી સુન સાહેલી સાહેલી. તંબત બનવેલી ભાવ ભરેલી સોળ સજરી મારી શણગારી. ધજા પ્રધાની અસુર વિદંડી અવતારી રે મારી અસુર નિગાંડી અવતારી. લાલચોળ નેત્ર નીકળોટ ફળક ફળક થવા લાગો. ભગવાન ભોળાનાથે નંદીને બોલાવ્યો અને આ બાજુ નંદી આવીને કહે વિવાદે વિષાદે પ્રમાદે પ્રમાસે ચલે ચાનલે પર વધે શત્રુ મદીએ. અરણ્યે શરણ્યે સદામાં પ્રવાહી. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. દળ લઈ ફાટો
સમોટમાં કોઈ ફેંકવાની દૈત્યની દાનત ફરી સમોટમાં અભય દાતા વારે ચડવી સંભરી લટવારે ચડવી સંભરી. આ બાજુ નંદીએ માને સ્તુતિ કરી, હે માં, હું હોઉં ત્યાં સુધી તારે આમનામ ચાલી ન જવાય. માને પ્રાર્થના કરીને કીધું પેલા તારા વાડ બાંધી લે. સતી ક્યારે વાડ ખુલ્લા ન રાખે. સતી વાડ ખુલ્લા રાખે આ પૃથ્વીનો પ્રલય થઈ જાય, આ ધરતી ધ્રુજે. અયગીરી નંદિની નંદિત મેદિની, અયગીરી નંદિની નંદિત મેદિની, વિશ્વ વિનોદિની નંદનુતે. ગિરિવર વિંધ્ય શિરોધિ નિવાસિની, વિષ્ણુ વિલાસિની વિષ્ણુનુતે. भगवती है सतिकन कुटुंबिनी भूरि कृते. जय जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलतुते मां रम्य कपर्दिनी शैलतुते. आई जगदम्ब मदम्ब कदम्ब, आई जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनी हासरते. शिखर शिरोमणि तुंग हिमालय शृंग निदालय मध्यगते. मधु मधुरे मधुकेटभ भंजिनी, मधु मधुरे मधुकेटभ भंजिनी भगवान हासरते. जय जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते मां रम्य कपर्दिनी शैलसुते. નંદી ઉપર બેસીને પોતે ત્યાં ગયા. દક્ષ પ્રજાપતિના યજ્ઞ સુધી પહોંચ્યા. કોઈ આવકાર ન આપ્યો. પોતાની માં મળ્યા. એને ખાલી એટલું પૂછ્યું, મારા જમાઈ ના આવ્યા? પોતાની બેનો મળી તો દાંત કાઢીને જતી રહી. અને ત્યાંથી પોતે એમ થયું કે ક્યાંય કદાચ મને માન નહીં મળે, ચાલને યજ્ઞ તરફ જાવ. યજ્ઞ તરફ પ્રસ્થાન કર્યું. યજ્ઞશાળામાં જોયે તો પોતાના સ્વામીનું સ્થાપન નથી. વિચાર કર્યો હવે તો મારી જાતિનું અપમાન થયું. અત્યાર સુધી તો મારું અપમાન હતું, હવે તો મારી જાતિનું અપમાન થયું. અને એવા સમયે યજ્ઞ કુંડની પાસે સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. સતી યજ્ઞ કુંડમાં પડ્યા નથી. ઘણી વખત આપણે કોઈ ધૂળતા હોય, માફ કરજો, બે હાથ જોડીને માફી માંગુ છું, ધૂળતા એમાં હાથ નાખીને પગ નાખીને નહીં. સતી યોગાગ્નિ પ્રગટ કરી અને યોગાગ્નિમાં સમાણા. અય સુમના સુમના સુમના. કોઈ દેવતાના દુઃખ હરો. ઓઢેલ ચોટીલ ચામુંડામાં આભનું ઓઢણ કરી ચામુંડ માતા ભય દાતા વાર ચડવી સંભરી જગવાર ચડવી સંભરી. તું મહાશક્તિ પાવન પાણી, શક્તિ પાવન પાણી ધરા અંબર ધારણી. તું નાગણી તું વીજળી તું ચારણી સુખકારણી. ભક્તો તળાતી તાપ હરજે શીતળ ગરજે છાયડી. પીઠે માવડી મેર કરજે મેર કરજે. માવડી રે મારી મેર કરજે. માવડી રે મારી મેર કરજે. માવડી
વિઠ્ઠલ માત કી જય. આ બાજુ સતીએ પોતાને યોગાગ્નિમાં સતી સમાણા. નંદીએ જઈ ભગવાન ભોળાનાથને સમાચાર આપ્યા. કરજો હા કઈ વાત આપો છો. નું આયોજન થયું છે એમાં અમારા દીપકભાઈ પીઠડિયા અને તેમની સમગ્ર ટીમ, તેઓને વિનંતી બધા આવી જાઓ પ્લીઝ. કારણ કે એમ કહેવાય છે ને કે એક તાલી એક હાથે ન વાગે, એક સાથે અનેક લોકો ભેગા થાય ને ત્યારે જ આવું ભગીર મજાનું આયોજન કરી રહી છે. ત્યારે આ બધા માટે એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ. અમારી વચ્ચે અમારા આ મોંઘેરા મહેમાનો ઉપસ્થિત થયા છે, ત્યારે આ મહેમાનશ્રીઓ આપનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. આપનો અમૂલ્ય સમય ફાળવી આપણી વચ્ચે ઉપસ્થિત છે મહેમાનો. આ સુંદર મજાનું આયોજન થયું છે. માત્ર છેલ્લા 8 દિવસ કે એકાદ મહિનામાં નથી થયું સાહેબ. આના બીજ રોપાયા પરસોત્તમ મહિનામાં, આજથી લગભગ 6 મહિના અગાઉ. અને આપણી વચ્ચે જેપી ધામેચા પણ ઉપસ્થિત છે, તેઓનું પણ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. પધારો, ખૂબ ખૂબ સ્વાગત છે. આ બધા મહેમાનો માટે એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ. હા, તાળીઓ બિલકુલ મફતમાં છે. આની ઉપર અત્યાર સુધી એક કઈ સરકારે ટેક્સ નથી નાખ્યો, એટલે જેટલી મજા આવે એટલી વગાડજો. હા, મેં આપને ગઈકાલે વાત થઈ ને કે તાલી છે ને મારા પ્રભુને ખૂબ વાલી છે. એટલે જ્યારે જ્યારે અહીંયાથી કંઈક સારી વસ્તુ, અને એક એવી ઈચ્છા હતી કે ઉનાળાની સિઝન છે એટલે જે યજમાનશ્રીઓ આવે, કોઈ મહેમાનો આવે કથા શ્રવણ કરવા માટે, જેટલા મહેમાનો આવે તેને ઉનાળાની ગરમીની અગવડતા પણ ન પડે એટલા માટે એર કન્ડિશન હોલની પણ આપણે અહીંયા વ્યવસ્થા એટલા માટે. હા, બસ આ તાળીઓ પાડતા રહેશો ને તો અમને એમ લાગશે કે તમે બધા જાગો છો. પોથીજીને માલા અર્પણ કરી અને પૂજા કરવામાં આવી રહી છે. હજી આપણી કથા આજની બાકી છે. હા, અહીંયાથી જે સૂચના ધનસુખભાઈ ગોયલ અને તેમનો પરિવાર સન્માન કરી રહ્યો છે સાલ ઓઢાડીને. રણજીતભાઈ પીઠડિયાને વિનંતી મંચ પર પધારશો. તારાને કી જે દીપકભાઈનું અને અમારા ભાભીશ્રીનું સન્માન થઈ રહ્યું છે. ભાઈ જોરદાર તાળી થવી જોઈએ. દીપકભાઈના માર્ગદર્શન હેઠળ આવું સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે. એમની સમગ્ર ટીમનો સાથ સહકાર છે. દીપકભાઈ એમ કહે છે કે મારું એકલાનું આ કામ નથી, મને આવી જબરજસ્ત ટીમ ન મળી હોય તો આ કાર્ય સંપન્ન ન થાય. ને પાછું એ કીધું કે મારા ધર્મપત્નીનો સાથ ન મળે ને તોય ન થાય. હા, એ ઘરેથી એમ કહી દે કે ભાઈ મારે કાંઈ નથી કરવું, છાના માના બેઓ ઘરે હાલો, કાંઈ આપણે એ જરૂર નથી, તોય ન થાય હો ભાઈઓથી કાંઈ. પણ એમના ધર્મપત્નીનો પણ એટલો સાથ મળ્યો છે સાહેબ. રણજીતભાઈ પીઠડિયા, વિનુભાઈ પીઠડિયા, રણજીતભાઈ સાલો ઢાળીને સન્માન થઈ રહ્યું છે આપણા પરિવારજનોના આયોજક મંડળનું. જબરજસ્ત તાળીઓ ચાલુ રાખો. અરવિંદભાઈ પીઠડિયાને વિનંતી, પધારશો અરવિંદભાઈ. અરવિંદભાઈ પીઠડિયા. આના માટે ઘણું કામ કરવું પડે છે. સમાજ માટે કંઈક કામ કરીને ત્યારે આવા સન્માન મળે છે, આવી લોકચાહના મળે છે.
એટલે 15 તારીખ પછી હું કોન્ટેક્ટ કરીશ તમારો. હલો, ભાગવત સપ્તાહમાં છું. કોઈ એકથી કાંઈ થતું જ નથી. દીપકભાઈને કીધું હતું કે ભાઈ આખી કમિટીનું લિસ્ટ મને આપો. એ કે બહુ લાંબુ થાય ને સમયનો પ્રભાવ હોય, એટલે એના બધા વતી મારું એકનું સન્માન કરું. એટલે જે કાંઈ કમિટી મેમ્બર પણ અમારા હૈયાના હાર છે અને એમનાથી જ દીપકભાઈ ઉજળ્યા છે. એ તો બેઠા જ રહીએ છો, આ હાડિયું કાઢે છે જો આ બધા યુવા ટીમ. એટલે એમના બધાય વતી મેં દીપકભાઈનું સ્વાગત કર્યું છે. મેં સવારે જ ફોન કર્યો હતો કે કમિટીનું લિસ્ટ આપો તો આપણે, પણ એ કે સમયનો અભાવ થાય, કારણ કે મનોરથી છે બે મુખ્ય, એમનું પણ સ્વાગત કરવાનું. અને અહોભાગ્ય કહેવાય કે આ ભાગવતજીના દર્શન લાભ અને પૂજાનો લાભ આ પીઠળિયા પરિવાર વતી અમને મળ્યું, એ પણ અમારા ભાગ્ય કહેવાય. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર પીઠળિયા પરિવારનો. અને સૌ કમિટી વતી સૌ કમિટીનું હું શાબ્દિક સ્વાગત કરું છું. દરેકનું સ્વાગત કરવાની દીપકભાઈએ મનાઈ કરી, નકર અમારા સિંહ બધા ઊભા છે ને એનું સ્વાગત કરવું હતું. વળી એક દિવસ ખાલી એની કમિટીનું સ્વાગત કરશું. હજી તો શરૂઆત છે, આપણે ઘણા રંગ મનાવવાના છે. હજી કૃષ્ણ જન્મ મનાવવાનો છે, રૂક્ષ્મણી વિવાહ મનાવવાનો છે, તેથી બીજી કમિટીનું સ્વાગત કરશું. આજ તો આ ભૂગ્યા જો દાદાનો લાભ મને ક્યાંથી મળે, રણજીતભાઈ તો બધે મળતા જ હોય. એટલે આવા ભાગ્ય અમારા હોય ને કોઈના પુણ્ય, ત્યારે આ બધા પીઠળિયા પરિવારને આ અવસર આવે અને અમને આવો લાભ મળે. એ બદલ ફરી પીઠળિયા પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. કીધું અને આ બાજુ ભગવાને પોતાની જટામાંથી એક લટને પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. અને વીરભદ્રને ઉત્પન્ન કરી વીરભદ્રને પૂછે, વીરભદ્ર કહે શું કેમ કરો હમ? જા દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કરી નાખ. અને વીરભદ્ર એકદમ ઉપડાસ જટાટવી ગલજવાલા જટાટવી ગલજવાલા પ્રવાહ પાવિતસ્થલ ગલે વલંબ્ય વલંબિત ભુજંગ તુંડ માલિકા ટમક 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 નિનાદ વર્મયા ચકાર તંડ તાંડવો તનો તુણ શિવ શિવ गंडकी तरंग माल विमल नीर गाजे आलोचन कई लाल लाल चंदन से गोर बाल कुमकुम सिंदूर गुलाल भुवती बरसाजे मुंडन की गंडमाल गई खुशाल मुंडन की गंडमाल बिरसद हृदय खुशाल फटिक जाल रुद्रमाल हर दयाल राखे ए डम 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 ए डम 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 रूपाल डम 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 रूपाल डम 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 रूपाल नाद वेद सर सुजा मंगल महाराज आज तांडव नाचे रे धीरे भोले महाराज आज तांडव नाचे. વીરભદ્ર આ બાજુ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા, યજ્ઞનો ધ્વંસ કર્યો અને યજ્ઞનો ધ્વંસ કરી અને દક્ષ પ્રજાપતિના પાસે જ પોતે એનું પાસે જઈ એમને પકડા છે. ધાધિલાંગ ધિટક ધિટક ધિલાંગ બાજે મધુર મૃદંગ વિષ્ણુ કમર બાંધે છુમક છુમક
હાથને પકડી અને એમના ધડથી મસ્તક જુદા કર્યા. વરદ અગ્નિને રજા આપી અને કેવલ અગ્નિની અંદર એમનું મસ્તક હોમેલું છે. તમે મોક્ષ આપો સ્વયં ઝેર પીવો કરો મૂંડ માલા થતા એ પવિત્ર એ દયામય તમે છો આ આધાર મારો સદા મારી રક્ષા કરો દૂધનાથ સદા મારી રક્ષા કરો રામનાથ નમામિ સમીસાન નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભવ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશભાસં ભજેહમ ચિદાકાશમાકાશભાસં ભજેહમ. દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કરી ભગવાન ભોળાનાથ પાસે આવ્યા. ઘણો સમય વ્યતીત થયો. સુખદેવજી મહારાજ સાવધાન કરે. રાજા વગરની પ્રજા દુઃખી થવા લાગી. ઇન્દ્રાદિક બધા દેવતાઓ ભગવાન ભોળાનાથની પાસે ગયા. સ્તુતિ વંદના કરી. ભગવાન ભોળાનાથ કહે મારે ક્યાં કોઈ સાથે વાંધો છે. અને ભગવાન ભોળાનાથે દેવતાઓની સાથે જઈ દક્ષ પ્રજાપતિને સજીવન કરવા માટે પહોંચ્યા. મસ્તક બોલે મસ્તક તો હોમી દીધું છે. કેમાં અગ્નિને રજા આપીને. વરદ અગ્નિમાં કે એમાં હોયવું નથી. દરેક અગ્નિ ઘણા બધા જુદા જુદા છે. અગ્નિ સંસ્કાર માનો અગ્નિ પણ ક્રવ્યવાડલ નામનો છે મારા વાલા. એમાં પણ સડાહુતિ અને પછી અગ્નિ ક્યાં અપાય? મેં એકવાર પ્રશ્ન પૂછ્યો ને અગ્નિ ક્યાં અપાય કે સ્મશાન. એ તો બધાને ખબર હોય, કાંઈ ઘરે તો અપાય નહીં. પણ આપણા ક્યાં અંગમાં અગ્નિ આપવો? ક્યાં અંગમાં? હે પગમાં? બીજે ક્યાંય? અહીંયા હું અગ્નિ મૂકું, અહીંયા અગ્નિ મૂકું તો તમે અગ્નિને પગ અડાડો? હે હવે જો અગ્નિને પગ ન અડાડાય તો અગ્નિ પગે અડાડાય? વસ્તુ તો એકની એક થઈ. અગ્નિ મોઢે આપવાનો છે. મુખાદ અગ્નિ રજાયત. હંમેશા મુખે અગ્નિ આપવો. તો કે અત્યાર સુધી તમે પગે આપ્યો તો ભાઈ તમે જાણો, પણ મુખાદ આપણા મોદી સાહેબના માતોશ્રી જ્યારે દિવંગત થયા છાપામાં બીજે દિવસે આવ્યું હતું કે મોદી સાહેબે મુખાદ અગ્નિ આપ્યો છે હીરાબાને. મુખે અગ્નિ છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે. બકરાનું મસ્તક વીરભદ્ર લઈ આવે. સજીવન કરી અને ભોળાનાથની દક્ષ પ્રજાપતિએ સ્તુતિ કરી, યજ્ઞની પૂર્તિ કરી. આપણી કથાને અત્યારે અહીંયા વિરામ. અમને દીપકભાઈ ને હમણાં અશ્વિનભાઈ બધા એમ કહેતા હતા કે આને રમાડ્યા નથી. એટલે મેં ભાઈ હવે કથા કરવાની છે, એક ટાઈમની છે, 3 થી 7ની છે, ભેગું કરવાનું હોય. પણ છતાં બરોબર તો આપણે 10 મિનિટ પગ પણ મોકળો કરી લઈએ. અને અમારે હા તરત બીજું એક કહી દઉં, કોઈને ના પાડવી કે એવું નથી, પણ બની શકે તો મુખ્ય યજમાન સિવાય જે છે એ થોડા નીચે ઊભા રહીને આરતી ઉતારે તો થોડી આપણને પણ સગવડતા પણ મળશે. કારણ કે સ્ટેજ મોટું બને એમ નથી હવે આથી, બરોબર. અને જે કાંઈ ફોટો સેશન કે બધી જે કાંઈ વ્યવસ્થાઓ છે આપ બધા ખૂબ સાથને સહકાર આપો જ છો, પણ છતાં જેટલા બધા બીજા મહેમાનો છે દરેકને છૂટ છે
પણ મુખ્ય યજમાન જે રીતે આપણે બધા વ્યવસ્થિત બધા એકબીજા આરતી ઉતારી શકીએ, એકબીજાને આરતી અડે નહીં, કોઈની કોણી લાગે નહીં, આ વ્યવસ્થાને ખાતર થોડા નીચે ઊભા રહીને આપણે અવ્યવસ્થા ન થાય એની કાળજી રાખવા વ્યાસપીઠથી નમ્ર નિવેદન. ભાઈ એ આરતીને વાર છો એટલે કોઈ યજમાન નીચે ના જાય. એ મારી શેરડીએ પધરાવ ફૂલ ભલામાં ઘેરે આવને. મારી શેરીએ પથરાવ ફૂલ વાલામાં ઘરે આવો. આજે શેરી બોલાવી મેં જય પીઠળ. રાજા કરીને હરી આવને. શેરી વળાવી સજ્જ કરો હરી આવો. શ્રી રાધે. લીધો મણિયારા વાળો વેદ. હું તો તુને હવે ધીમે ધીમે નીચે હો બધાય. હાલો. એવું તો તને વારુણ્યા દિયો મણિયારા. એ માલા વ્રજમાં વેલો આવ મારું મન માનતું નથી રે. આ શૈલેષ આ એ માલા વ્રજમાં વેલો આવ મારું મન માનતું નથી રે. વ્રજમાં વેલો ગોકુળમાં ગમતો નથી રે. એ તારા વિના હો કાનુડા તારા વિના ઘડીએ ગમતું નથી રે. એ માલા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. તારા વિના ઘડીએ ગમતો નથી રે. કાના ઓ કાના ઓ કાના વ્રજમાં વેલો આવ મારું મન માનતું નથી રે. હું તો ગાયો દોવા જાઉં મારું મન માનતું નથી રે. ગાયો તો વાગાવ મારું મન માનતું નથી રે. હું તો ગાયો દોવા જાઉં મારું મન માનતું નથી રે. ગાયો તો વાગાવ મારું મન માનતું નથી રે. એ તારા વિના હો તારા વિના એ તારા વિના દુધડિયા કોઈ માંગતું નથી રે. એ કાના વ્રજમાં પેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. કાના વ્રજમાં વેલો આવ મારું મન માનતું નથી રે. શ્રી રાધે. મુખમાં મોરલી એ બાત. કાખમાં જોડે. મુખમાં મોરલી કાખમાં જોડે. માથે પાડેલ કાળો નાગ જોગી બાવા.
જોગી બાવા જોગાણા બનાવે મને આ જોગી બાવા જોગાણા બનાવી મને મુખમાં મોરલીને કાથમાં જોડી મુખમાં મોરલીને કાથમાં જોડી આવો નાગ જોગી બાવા જોગાણા બનાવી મને રોકડ બાબા તું હળવો હળવો હાલ દે રોકડ બાવા તો હળવો હળવો હાલ જો ગરવાને માથે રે એવા ગરવાની માથે રે ઉઠડિયો ચડોમ્યો માધડો મે બેટાને માથે બાપજો આજ મગરો મે બેટડા માથે બાપ જો એવો ગરવાને માથે રે દુખાડ્યો જડોમ્યો એવા ગરવાની માથે રે ઉઠડિયો ચડોમ્યો દાદા આપણે કાનુડાને તો લગાવવાનો જ છે હા ચોથા દિવસે કાનુડો તો આવવાનો જ છે પણ જ્યાં જોવો ત્યાં જો ગમાયા જય પીઠાણ એ હા સરકારી હા એ રમી દ્યો. જય પીઠાણ આ શૈલેષ મહારાજ હા એમાં પાવાત ગઢથી ઉતરા મહાકાળી રે માં પાવાત ગઢથી ઉતરા મહાકાળી રે માં પાવાતે ગઢતે ઉતરા મહાકાળે રે એ મારી પરવરી હે મારી હે હાલો પરવરિયા ગુજરાત આ દેવા વાળી રે માં રમરિયા ગુજરાત પાવાગઢ વાળે રે હે માં ચાપાત નિર્ણા ચાર ચૌદા મહાકાળી રે માં પાવાતે મેરના નીચેની પોથીના યજમાનો નીચે જજો હે માં નીચેની જે પોથીઓ છે યજમાનો આરતી ઉતારવા માટે નીચે જાજો આપણે ચાલુ રાખજો હે માં ચાપાત નિર્ણા ચાર ચૌદા રે મહાકાળી રે માં પાવાતે મેરના સાચોટા મહાકાળે રે એ ત્યાં તો કુંભારીએ એ કુંભાર હા હલો એ ત્યાં તો કુંભારીએ માંડા હાર બાબા ગઢ વાળી રે ત્યાં તો પાવે માટા પાવાગઢ વાળે રે એ ઓલો કુંભારી લાવે માના ગરબા મહાકાળી રે કુંભારે
પેટથી ઉતરા મહાકાળી રે વિઠ્ઠલને કેવી રીતે બોલાવે માથના ભૂવા ધૂણે ઘી ડાલર વાગે મારી ઘી ડાલર વાગે વિઠ્ઠલ માની ડાલર વાગે બોલ શ્રી પીઠળ માત કી મિસરી ભાવે માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે એક ગોપી માખણ એ નરસૈયાના સ્વામી ત્યારે નરસૈયાના સ્વામી ત્યારે રાજા થઈ 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 વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે તેરી આરતી ગાવો હે ગીતારી તેરી આરતી ગાઓ आरती गाऊं प्यारे तुझे कोरी जाऊं आरती गाओ प्यारे तुझ कोरी जाओ ए श्याम सुंदर तेरी आरती गाऊं श्याम सुंदर तेरी आरती गाओ मोर मुकुट प्यारे शीश पे सोहे मोर मुकुट प्यारे शीश पे सोहे प्यारी बंसी मेरो मन मोहे प्यारी बंसी मेरो मन मोहे देख छवि बलिहारी में जाओ देख सबे बलिहारी में जाओ चरणों से निकली गंगा प्यारी चरणों से के बिहारी तेरी आरती गाओ आके बिहारी तेरी आरती गाओ दास अनाथ के नाथ हो आप दास नाथ के नाथ आप हो दुख सुख जीवन प्यारे सब साथ हो दुख सुख जीवन प्यारे साथ हो ये हरि चरणों में शीश झुकाओ हरे चरणों में शीश झुकाओ श्री के हे गिरिवर धारी तेरी आरती गाओ रे गिरधारी तेरी आरती गाओ भवानी साहिबं नमामि मंगलम भगवान शिव सर्वा साधके नारायणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते श्री के बिहारी तेरी आरती गाओ हे बिहारी तेरी आरती गाओ आरती गाऊं प्यारे तुझे तोरी जाऊं आरती गाओ क्या तुझ कोरी गाओ श्याम सुंदर तेरी आरती गाओ श्याम सुंदर तेरी आरती गाओ बोलिए बाके बिहारी लाल की पार्वती बधाई हर हर महादेव पीठल मात की માતાજીને આરતી આપવા માટે જવું છે. ભગવાનને આરતી આપી પછી તમે આરતી લઈ લેજો. 7:30 પોણા 8 સવારે.
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ એ પીઠળ માતા શરણમ મમ પીઠળ માતા શરણમ મમ એ પીઠળ માતા શરણમ
આપણે
અહીં રાખજો લાયસન્સ પ્રદક્ષિણા કરવાની રાખજો ના એમાં કંઈક દૂધ બદલાવાનું ને એવું કંઈક છે એટલે હું હે ને નવરો તો હવે 15 તારીખે છેલ્લો દિવસ છે વચમાં જો બપોરનો ટાઈમ મળશે ને હું એ તને આપી દઉં કાંઈ વાત નથી. હાલ આવી ગયું. ચિદમ્બરમ ભાગવતજી ભદ્રાવી ચરણીઓ મંત્ર સમાન જગની સમર્પયામિ. જે આજ જોડી ભાગવતજીની પ્રાર્થના કરી જઈએ.